તો ચમચો મહેમાન રાત માં વાગી જોઈએ ઇસ્ત્રી કરવાનું કારણ એક જ કે આપણે જવાનું હે કાલ કહવા બીટુન તો બેર દીધો આપણે ઇસ્ત્રી કરવા કમ હિયર ફોર ડે 2 તો હવારના વાજી જા છો એટલે મૂન બીટુ બેહી જા અમદાવાદ ની બસ માં હવારમાં કના સકન લીધા એટલે પાલનપુર જાય એટલે બસ થઈ જઈ આપડી પંચર જેમ તેમ કરીને પકડી આપણે અમદાવાદ ની બીજી બસ ના ખબર હોત કહી દઉં 1 કરોડ ઇન્વેસ્ટ કરાય બીટુએ બાજુવાળા ભાઈએ ઠોકી દીધી લાઈક તો તમે ઠોકી દો લાઈક આમ કરતા આઈજુ મઈ જાણા ને આપણે આઈ ગયા બારી વાળી સીટ ઉપર બીટુન તો જોવો જેવી સિંકાય હે મેં મોગી તો ના પાડી પણ બાજુવાળા ભાઈ ના આલી अरे भीख मंगिया क्या देख रहा है? આમ કરતા આપણે ઉતરી જા કડી ગંદો જબ્બર થઈ કારણ કે કડી પહોંચાય એટલે વરસાદ થઈ ગયો ધૂમધાર ચાલુ તેમ કરતા આપણે પકડી દીધી પીડા કરોડની રિક્ષા માં આપણે આવી ગયા કહવા આવવાનું ખાસ કારણ કે આપણે કરવા હતા ગુગા મહારાજના દર્શન આપણે પહોંચી જાય ગુગા મહારાજના મંદિરે ને હવે કરવા ગુગા મહારાજના દર્શન તમે ઠોકી દો લાઈક તમને કરાવી દઉં ઓનલાઈન ગુગા મહારાજના દર્શન તમને તો ખબર જ હશે ગુગા મહારાજ થી આપણે ખૂબ લગાવ છે એટલે આપણે આવી જાય ગુગા મહારાજના દર્શન કરવા તમે કરી લો ઓનલાઈન ગુગા મહારાજના દર્શન કરીને મુન બીટુ પહોંચી જાય કડીના બસ સ્ટેન્ડ ને હવે જાવું હે ઘેર बिट्टू નું મોઢું તો જોવો रोम रोम भाइयों બીજા જવાનું કઈ સેટ થયું ને આપણે પકડી અમદાવાદ ની બસ ને જતા રહે અમદાવાદ આપડી બસ એવા તો પકડાયા આપણે બીટુ તો વાટ જોઈને બેઠો તો ચાર ઘરથી ફોન આવે ને બોલચા પડે મિરાજ ની પડીકી લાગે બસ માં બેતો અલ્યા રે બેગ માં પડી હતી આ તો કાકા તો મિરાજ ની પડી કેમ મળી જાય પણ મારે ને બીટુ ને કોઈ જાતનો મેળ જ ના આવ્યો કારણ કે આપણે નતું જવાનું અમદાવાદ પણ તોય બેસી જાય અમદાવાદ ની બસ લીધું ભગવાન નું નામ ને પહોંચી જાય રાણીપ ની ચોકડી બીટુ તો શિખર શું હતું કે કોઈ જાતનો મૂડ જ નતો બીટુ મારી ઇગ્નોર ને થઈ જાય ટનાટન તૈયાર બીટુ તો શિખર કેટલા કરોડ ઇન્વેસ્ટ કરેલા હે મારી પર ધ્યાન જ આલતો નહીં खाओ माँ कसम તમે સબસ્ક્રાઇબ ઠોકી દો એટલે આપણે 4 કરોડ ઇન્વેસ્ટ કરી દઈએ बाप यहाँ छोड़कर गए थे કામ કરતા આપણે બીટુ નીકળી જાય બસ સ્ટેન્ડ ની બહાર જવાનું ખાસ કારણ એક કે આપણે ચડવાનું હોય મેટ્રો ઉપર કોઈ ખબર પડતી નહીં હું લીપ ઉપર હું કે લીપ મારી ઉપર હે જેમ તેમ કરતા આપણે પહોંચી જાય મેટ્રો માં ટિકિટ લેવા આપણે અંબાણી ના કાકા ભત્રીજા થતા નહીં કે મફત બેવા દે મેટ્રો માં ટિકિટ તો લેવી પડે કામ કરતા સડી જાય લીપ ની માથે ને હવે બેવું હે મેટ્રો માં લિફ્ટ માં સોડા એટલે બીક લાગવા માંડી આમ કરતા આઈ જા ઉપર ને જોવા માંડ્યા મેટ્રો ની વાટો આઈ મેટ્રો એટલે બેહી જા આપણે મેટ્રો ની અંદર આમ તો અવાજ નથી આવતી બોલો આપણે ઉતરી જાય મેટ્રો ની નીચે ને પહોંચી જાય વસ્ત્રાલ આપણે તો શિખર શું જોયું કે આપણે પહોંચી જાય આપણી માસીન કે આપણે વિડીયો બનાવો એટલે બીટુ તો શિખર શું હતો બોલ કરે મારો આખો દાડો ઘેરા એટલે વદરાભાઈ જોવા મળ્યા તમે ઓળખો જ જોયો જેવા દાડા આયા વદરાભાઈ ના આખું અમદાવાદ ભરું પણ ખાધા વગર ના ચાલે આવી જાઓ આપડા ત્રીજા દાડા સવારમાં મુન બીટુ થઈ જતી યાર ને હવે જાવ કાવ કર્યા બીટુ તો કીધું ગાડી કાઢ પછી હારું યાદ આવ્યું કે આપણી જોડે તો ગાડી હે જ નહીં છેવટે રિક્ષામાં બેવું પડ્યું ને જતા રહે મેટ્રો સ્ટેશન કરતા સડી જાય આપણે લીપની માથે ને હવે જાવું હોય મેટ્રો સ્ટેશન પહોંચી જાય સ્ટેશન અને લઈ લીધી મેટ્રો ની ટિકિટ ને હવે જાવું હોય મેટ્રો માં બેવા એની પહેલા ખબર નથી કે હજી એક ઉપર માળ ચડવાનું લીપની માથે આપણે સડી જાય ને હવે જતા રહ્યા ઉપર આજે તો લીધી મેટ્રો ની ટિકિટ પણ ના મળી મેટ્રો માં બેવાની સીટ આરી કોક નવું આવ્યું એટલે આ પડાવને પાર કરીને આપણે જવાનું હવે રિક્ષામાં બેવા આપણે બેસી જાય રિક્ષામાં પહોંચી જાય કોકરિયાના સ્ટેશન ઉતરી જાય રિક્ષાની નીચે ને હવે જાવું હોય કોકરિયાની અંદર બોલાવી દીધો રિક્ષા વાળા જોડે મોરે ને હવે જાવું હોય ટિકિટ લેવા વરસાદ ચાલુ એટલે ટિકિટ ની બારી હાવ ખાલી હતી આમ કરતા આપણે પહોંચી જાય કોકરિયાની અંદર હવે આપણે આવી જાય ઝુમો અને ઝુમો જોવાના અલગ અલગ જાતના પ્રાણી ઝુમો એન્ટર થાય એટલે બંકાની એન્ટ્રી થઈ ભાઈ જો ખાલી વાઘ अरे भीख मंगिया આપણે બીવાણા ની ઉતાર દીધો બ્લોગ કરતા આપણે જોયા આદિભાઈ ને આદિભાઈ જીકર શું કરતા હતા हम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है ઓય તો વાઘને પાછો જ હોય પણ બીટુ થઈ જતી યાર તમે જોવો જ છો ને જેવા ચશ્મા બીજા ઠઠાયા હે ભાઈ ભાઈ કરતા આ તો શી કરશું ભાડે કોટા વાળું હતું કોક આપણે આવી જાય આગળ ને હવે જોવાનો સીન તો જોશું પણ એની પહેલા આપણને દેખાય છે હવે થઈ જશે ભાઈ ની એન્ટ્રી તમે જોવો જ છો સીન સિંહણ બે બેઠા બાજુ જાય એટલે ચિત્તાભાઈ ની એન્ટ્રી થઈ જઈ જેવા બેઠા એ તો મારું હારું કોક ખાતું હતું આગળ જાય એટલે વાઘભાઈ તો જેવા સડી બેઠા એ ભાઈ આપણને જોવા મળે જંગલી હરણ ઓનું નામ નહીં આવડતું પણ હારું પોણીમાં પડી રહ્યું આખું આગળ જાય એટલે લોબા મુઢા વાળું શાહમુખ દેખાણું આપણે જોયું તો કાચબા ભાઈ ની ગેંગ બેઠી હતી જોરદાર ને મેટર કરવા તૈયાર ભાઈ આપણે દેખાણા મોરભાઈ કરતા તો કોકની જોડે વાતો કોઈ ઇજ્જત જ નહીં કોઈ આવે તો ઉભા થતા નહીં બોલો મગર ને જોઈને તો મુન બીટુ નીકળી જાય બહાર પણ બીટુ કે થોડી વાર ઉભા થાય મેં કીધું ના થાય ઉભા કરતા મુન બીટુ નીકળી જાય આગળ ને આ તો શિખર જેવું રમતું હતું એકલું નીકળી જોવો જ ખરી આ ગોડાને જોઈને મુન બીટુ નીકળી જાય હાપની પ્રજાતિને જોવા હોય તો મેર દીધી અંદર એન્ટ્રી નો હમે ચેવો હાપ આવ્યો હોય તો અજગર ને બાળીને આગળ જાય એટલે ચેવા ઊંઘ્યા આ જોત ખરી થોડા આગળ શું વધે મારા હારા એના કોંડા આયા જોત ખરી મારું હારું ઓન જેવી મોજ કોઈ ની ચેવા પડે પોણીમાં ઓયને જ કરી દી વદરાભાઈ કોપી લટક્યા તા ઝાડ ઉપર વદરાભાઈ નામ લીધું એટલે હવે તમને કહી દઉં કે હવે આપણે જોવા જવાનું વદરાભાઈ જોવા ઓય પહોંચે એટલે તમે જોવો છો અલગ અલગ ટાઈપ ના આપણે બર્ડ જોવા મળે આજે આપણે કદી ભાડ્યા નતા પણ આજ ભાડે આગળ જાય એટલે બીટુ તો ડાયરેક્ટ કોન્ટેક્ટ હતો વદરાભાઈ જોડે બીટુ વદરાભાઈ જોડે વાતો કરી ભાઈ મેં વદરાભાઈ જોઈ લીધા તમે જોવો છો જેવી મસ્તી કરી ઓહો ऊपर चढ़े मैं बाबा टिल्लू इधर को देख के बात कर भाई जब 10 वाला है तो 10 वाला ही है तो मोटू जो चेवा लागे है
આમ કરતા કરતા હું ને બીટુ નીકળી જાય જૂની બાર ને હવે જાવ માછલીઓને જોવા. આગળ હેડ્યા ગયા એટલે આવી મોટી ટ્રેન દેખાણી પણ આપણે ટ્રેનમાં બેવાનું થતું નહીં કારણ કે આપણા કરતા સ્લો હતી ટ્રેન. આમ કરતા કરતા આપણે કરી દીધો નાસ્તો ને બીટુ જોઈને શરમાણો. આમ કરતા કરતા આપણે પછી જ્યાં માછલી કરે ને હવે જાવ માછલીઓને જોવા. આજ પહેલી વાર આવી અલગ અલગ જાતની પ્રજાતિઓ બાળી. તમે જોવો જ છો ચેવી ને ચેવી માછલીઓ છે. આપણને તો એક માછલીઓનું નામે આવડતું નહીં પણ આપણે બીટુનો એક જ નિયમ કે જોવા વાળી રાખવાની, નામ બીજું પૂછવાનું નહીં. એમાં આગળ વધ્યા એટલે શાર્ક ભાઈ આયા ચેવડા મોટા છે તો જોવો. મોટી મોટી માછલીઓ તો પહેલી વાર બાળી જીવનમાં, પેલી તો ઊંઘી હે. આમ કરતા કરતા છેલ્લે આપણે બાળી વાળી બ્લેક ફિશ ને હવે જવાનું આપણે બહાર. આમ કરતા કરતા આટલું આપણે જોયું પણ કંટાળી જાય એટલે મૂન બીટુ હવે જવું ગ્લાસ ટાયર જોવા તો તમે ઠોકી દો લાઈ. બીટુ તો શીખર શેનું લોસ જોઈએ કે મોઢું જારું નહીં રાખ્યું આખી ટ્રીપમાં. કરતા કરતા ગ્લાસ ટાવર માં લઈ લીધી એન્ટ્રી ને આપણે ચડી ગયા ગ્લાસ ટાવર ની. ના ખબર હોત કહી દઉં 150 રૂપિયા ટિકિટ છે અંદર જવાની. અંદર કરીને જતાડ્યા ઉપર ને હાર્યું છે ગ્લાસ ટાવર. ના ખબર હોત કહી દઉં કે આ ગ્લાસ ટાવર નું રીઝન જ કે આની ઉપર છે કાચનું ને આપણે ચડવાનું કાચ માથે. ઉપર એટલે આપણા સ્વાગત માટે હારા 3 ડાયનાસોર ગીત ગાતા હતા. મેન બીટુ એટલું બધું જોયું કે વાત જ ના પૂછો કારણ કે ભાઈ ફરવાની જગ્યા એટલી કે આખો દાડો. આમ કરતા કરતા હું બીટુ આવી જાય ગેમ ઝોન માં. હોય રમવાની નાના છોકરાની ગેમ તો આપણે ચાલુ કરી દીધી હારી ગેમ. આમ કરતા કરતા આપણે આવી જાય બહાર ને બહાર તો શીખર શું જોવાનું તો કે વસ્તી આટલી ભીડ લઈને બેઠી હતી. આમ કરતા કરતા આપણે આવી જાય મ્યુઝિયમ માં. તમે જોવો છો ચેવડા જૂના જમાનાના સિક્કા છે. મેં તો બીટુ કીધું થોડા લઈ લઈએ ટિકિટ ના નીકળી જાય. હવે આપણે આવી જાય આપણા ભાઈ જોડે ને આપણા ભાઈ જોડે તલવાર તો તમે ઠોકી દો લાઈ. આગળ એટલે હાથીભાઈ મળ્યા ને હાથીભાઈ શીખર રોતા હતા એકલા એકલા. તો આ છે આપણું છેલ્લું સ્ટેન્ડ ને હવે જવું આપણે આપણા ઘેર. આપણે બે જાય રિક્ષામાં ને હવે જવાનું મેટ્રો સ્ટેશન. મેટ્રો સ્ટેશન આયા એટલે આપણે ચડી જાય લિફ્ટ ની માથે ને હવે જવું મેટ્રો માં બેવા. ફોન મીઠું બે જાય મેટ્રો માં આપણે જવાનું રાણીપ ને રાણીપ ના બસ સ્ટેન્ડ થી ભગડવાની ડીસાની બસ. આપણે ઉતરી જાય મેટ્રો સ્ટેશન ની નીચે ને હવે જવાનું બસ સ્ટેન્ડ. ફોન મીઠું આવી જાય રાણીપ ના બસ સ્ટેન્ડ ને હોય થી પકડવાની ડીસાની બસ ને જવાનું હે ડીસા. આમ કરતા કરતા આપણે બે જાય બસ માં બેન તો બીટુ નું મોઢું જેવો જેવું લાગે. આપણે જતા રહ્યા છેલ્લી સીટે ને થઈ જાય લો બાઈટ ને પહોંચી જાય ડીસા. આપણે પહોંચી જાય ડીસા ને કેટલાને ફોન કરે પણ હારું કોઈ લેવા જ ના આવે. તો હારે વ્લોગ આટલા સુધી રાખી લાઈક અને સબસ્ક્રાઇબ ઠોકી દો. મળી આવતા વ્લોગ માં. તારો જય માતાજી જય ગોગા મહારાજ.